અમદાવાદમાં ખાણીપીણીમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। જી હા, મણિનગરના પ્રિન્સમાંથી ગ્રાહકે પાવભાજી લીધી, પાવમાં જીવાત જોવા મળતા જ ગ્રાહકે ફરિયાદ કરી। સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એએમસીની ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો પણ થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદમાંથી વધુ એકવાર ઘટના। મણિનગરની આ પ્રિન્સમાંથી ગ્રાહકે ભાજી પાવ લીધા અને પાવમાં જીવાત જોવા મળતા જ ગ્રાહકે ફરિયાદ કરી। સમગ્ર ઘટનાના દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે। એએમસીની ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 2 એવી ઘટના બની છે જેનામાં ખાણીપીણીની જે રેસ્ટોરન્ટ છે તેમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે મુજબના જીવાત મળી આવ્યા છે। પ્રથમ નિકોલની ઘટના બાદ હવે મણિનગરની જે પ્રિન્સ ભાજી પાઉં છે ત્યાં એક ગ્રાહકે જે ભાજી પાઉં મંગાવ્યું હતું તેના પાઉંમાં રીતસરની જીવાત મળી આવી છે। એટલે નિકોલની ઘટનામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી ફરિયાદ પહોંચ્યા બાદ જે તથ્ય સામે જણાવ્યું તે અંતર્ગત તેને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહે છે કે આ એકમ સામે શું પગલાં લેવાય છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે જે રીતે શહેરભરમાં નાની મોટી સેંકડો એવી ખાણીપીણીની દુકાનો આવેલી છે જેનામાં સફાઈ અને ચોખ્ખાઈ સહિતના કોઈ પગલાં લેવામાં નથી આવતા અને સમયાંતરે આ પ્રકારની ઘટના બનતી રહે છે। તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થતા રહે છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।